હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ની G2 એક્ઝામ માટેની જે ટોપ 30 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરીએ એમાં એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ એટલે કે EMEના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે લાસ્ટ ટાઈમ એવું હતું કે ફર્સ્ટ સેમની અંદર જ્યારે એક્ઝામ આવી હતી ત્યાં સુધી EMEની બુક અવેલેબલ હતી માર્કેટમાં. તો તમે આપણી ચેનલ પર જોશો તો એક કે બે વિડીયો છે આઈ થિંક EMEના, પણ એમાં પ્રોપર આઈએમપી ક્વેશ્ચન નથી. તો આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. હવે તો તમારી પાસે બુક આવી ગઈ હશે કયા કયા ક્વેશ્ચન છે જે મોસ્ટ આઈએમપી છે. ન્યુમેરિકલ આવતા નથી EMEની અંદર, તો આટલી ઇમ્પોર્ટન્ટ થિયરી તૈયાર કરવાની છે. તો તમે જો આટલી થિયરી તૈયાર કરી લો તો 60 ઉપર માર્ક્સ આરામથી આવી જશે તમારા. તો વિડીયો તમારી પાસે શેર કરી આપજો. કયા કયા ક્વેશ્ચન જોવાના છે આપણે એક્ઝામ માટે એ જોઈ લઈએ પહેલાં. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો હેન્ડ ટૂલ્સ એન્ડ ધેર એપ્લિકેશન. તો કઈ કઈ પ્રકારની હેન્ડ ટૂલ્સ આવે એની લિસ્ટ બનાવવાની, અને એ જે બી હેન્ડ ટૂલ્સના નામ લખીશું આપણે એ દરેકના ફંક્શન એટલે કે દરેકના કાર્ય બી લખવાના છે. સેકન્ડ ક્વેશ્ચન આપણો એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ હેન્ડ ડ્રીલ. તો પાવર ડ્રીલની જગ્યાએ હેન્ડ ડ્રીલ યુઝ કરીએ તો એના ફાયદા અને ગેરફાયદા કયા કયા છે એ લખવાના છે. 3 કે 4 માર્ક્સમાં આવ્યો ક્વેશ્ચન. બોયલ્સ લો એન્ડ ચાર્લ્સ લો અલગ અલગ આવે તો 3 કે 4 માર્ક્સમાં આવે. જો કમ્બાઇન કરીને બોયલ્સ ને ચાર્લ્સનો નિયમ પૂછી શકાય 7 માર્ક્સમાં. તો બોયલ્સ ચાર્લ્સનું સ્ટેટમેન્ટ લખવાનું છે પ્લસ એનું જે મેથેમેટિકલ ફોર્મ્યુલા આપી છે કે જેમ કે બોયલ્સની છે P પ્રપોઝનલ ટુ 1/v અને ચાર્લ્સની છે V પ્રપોઝનલ ટુ T. એમાં આપણે પ્રપોઝનલનું ચિહ્ન હટાવીને કોન્સ્ટન્ટ લગાવતા હોય, પ્લસ કે જે એક નાનો ડાયાગ્રામ આપેલો છે PVનો કે VTનો ડાયાગ્રામ હોય એ પણ ડ્રો કરવાનો. જો તમે બોયલ્સ ને ચાર્લ્સનો લો કરી લો તો પછી તમને કમ્બાઇન્સ ગેસ લો બી આવડી જાય, એટલે કે સંયુક્ત વાયુ સમીકરણ બી આવડી જાય. એ બંનેને કમ્બાઇન કરીને લખવાનું હોય. ઓકે, ચલો. ફિફ્થમાં જે ક્લાસિફિકેશન ઓફ બોઇલર એટલે કે બોઇલરનું વર્ગીકરણ 4 માર્ક્સમાં પૂછાય. કેટલી ટાઈપના બોઇલર આવે અને કયા બેઝિસ પર ડિફરન્શિએટ થાય એ લખવાનું આપણે અહીંયા. બોઇલરના વર્ગીકરણમાં તમે આકૃતિ દોરીને વર્ગીકરણ બી બતાવી શકો કે બ્રાન્ચીસ વાઇઝ કરો, કાં તો પછી લખીને ABCD એ રીતે એ પણ ચાલે. 6 નંબરમાં ડિફરન્સ બિટવીન ફાયર ટ્યુબ બોઇલર એન્ડ વોટર ટ્યુબ બોઇલર એટલે કે ફાયર ટ્યુબ ને વોટર ટ્યુબ બોઇલરનો તફાવત, બંને બાજુ 4 મુદ્દા એટલીસ્ટ યાદ રાખવાના. તો 4 માર્ક્સમાં પૂછાય તો 4 માર્ક્સ તમને મળે. 7th ને 8thમાં છે તમારું કોચરન બોઇલર એન્ડ બેબકોક વિલ્કોક્સ બોઇલર. કોચરન બોઇલર ને બેબકોક વિલ્કોક્સની આકૃતિ કરવાની ખાસ. આકૃતિ નો ડાઉટ ટફ છે થોડી, પણ આ ક્વેશ્ચન EMEની અંદર 100% પૂછાય. આઈધર કોચરન બોઇલર આવે, આઈધર બેબકોક વિલ્કોક્સ આવે, અથવા તો બંને આવે ઓરની અંદર. પણ બેમાંથી એક તો આપણે એટેમ્પ કરવો જ પડશે કમ્પલસરી. પ્લસ એની સાથે બીજા બે ક્વેશ્ચન 3 ને 4 માર્ક્સની અંદર કયા હશે તે આપણે અત્યારે નહીં જાણતા. મે બી એવું થશે તમે કોચરન બોઇલર તૈયાર કરી ગયા, એની સાથે જે બે ક્વેશ્ચન 3 ને 4 માર્ક્સના છે એ નથી આવડતા, અને બેબકોક વિલ્કોક્સ સાથે જે 3 ને 4 માર્ક્સનો ક્વેશ્ચન જે આવડે છે, તો ત્યાં તકલીફ થશે. એટલે બંને બોઇલરને ખાસ તૈયાર કરવાના. એકવાર ડાયાગ્રામ ને એની અંદરના લેબલ તૈયાર થઈ જશે, તમને એક્સપ્લેન કરતા બી આવડી જશે. મતલબ એક્સપ્લેનેશન તો તમે બનાવી લખી શકો કે હાઉ બોઇલર વર્ક્સ, પણ એની જે ડાયાગ્રામ છે એ બેટથી આપણે ડ્રો કરવી પડે. ઓકે, ચલો. 9thમાં જે તમારો સ્ટીમ ફોર્મેશન વિથ TS ડાયાગ્રામ એટલે કે સ્ટીમનું ઉત્પાદન એટલે કે વરાળનું ઉત્પાદન કેવી રીતે કરવાનું વિથ TS ડાયાગ્રામ. તો એનો જે TS ડાયાગ્રામ આપેલો છે બુકમાં એ પણ ડ્રો કરવાનો. એના પછી ક્લાસિફિકેશન ઓફ IC એન્જિન. તો IC એન્જિનનું વર્ગીકરણ એકચ્યુઅલી 12 રીતે થાય છે, પણ જો ક્વેશ્ચન 3 કે 4 માર્ક્સની અંદર આવશે તો એવું લખેલું હશે કે IC એન્જિનનું વર્ગીકરણ કોઈ પણ 4 વસ્તુના આધારે કરવાનું. તો એ 4 માર્ક્સનો ક્વેશ્ચન તમારો થશે. ઓકે, ચલો. નેક્સ્ટ જોઈએ 11thમાં જે તમારું 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન ને 12thમાં 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન. તો જે રીતે કોચરન બોઇલર ને બેબકોક વિલ્કોક્સ 100% આવે એવી રીતે તમારા આ બે એન્જિન બી 100% આવશે એક્ઝામની અંદર, એ પણ 7 માર્ક્સની અંદર. તો 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન ને ડીઝલ એન્જિન વિથ ડાયાગ્રામ કરવાના. એના જે 4 સ્ટ્રોક આપેલા છે એ 4 સ્ટ્રોકની આકૃતિ કરવાની. આકૃતિમાં ખાલી એટલો જ ફરક છે કે પેટ્રોલ એન્જિનની અંદર સ્પાર્ક પ્લગ છે, તો પછી ડીઝલ એન્જિનની અંદર ઇન્જેક્ટર છે. બાકી બધી મિકેનિઝમ સેમ છે. 4 સ્ટ્રોકનું નામ બી તમારું સેમ જ આવશે. 13thમાં જે ડિફાઇન્ડ પંપ એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે કે પંપની વ્યાખ્યા લખવાની, અને સાથે સાથે કઈ કઈ જગ્યાએ યુઝ થાય પંપ એના ઉપયોગો બી લખવાના. 14thમાં તમારું ક્લાસિફિકેશન ઓફ પંપ એટલે કે પંપનું વર્ગીકરણ 3 કે 4 માર્ક્સની અંદર આવે. બે ટાઈપના પંપ આવે છે એટલે વધારે વેટેજ નથી એ ક્વેશ્ચનનું. 15thમાં તમારું પ્રાઇમિંગ એટલે શું, તો પહેલાં પ્રાઇમિંગને ડિફાઇન્ડ કરવાનું, અને નીડ ઓફ પ્રાઇમિંગ એટલે કે પ્રાઇમિંગની જરૂરિયાત, તો પંપમાં પ્રાઇમિંગ કેમ કરવું પડે એ બી 3 કે 4 માર્ક્સમાં આવે. એના પછી આજે 16, 17, 18 છે. ઓકે, ચાલો. આપણે વાત કરી જેવી રીતે બોઇલર છે 2, એન્જિન છે 2, એવી રીતે અહીંયા ટોટલ 3 પંપ છે, સેન્ટ્રીફ્યુગલ, સિંગલ એક્ટિંગ ને ડબલ એક્ટિંગ. આ 3 પંપમાંથી પણ એક પંપ તમારો 7 માર્ક્સમાં આવશે. તો તમે જો ખાલી 3 જ વસ્તુ તૈયાર કરો તો બી તમારા 21 માર્ક્સ થઈ જશે, બોઇલર, એન્જિન અને પંપ. પણ 21 નથી લાવવાના, આપણે વધારે લાવવાના છે. તો પંપ મેં જે કહું છું 7 માર્ક્સના છે વિથ ડાયાગ્રામ,
કમ્પલસરી તૈયાર કરવાના. ચેટ જીપીટી નહીં કરવાનું. ચેટ જીપીટીમાં પંપ ને એન્જિનવાળા જે પ્રશ્નો છે એનું કોમન જનરલ લખેલું આવે છે, પણ આપણે બુકની અંદરથી ટેકનિકલ લખવાનું આવે. 19થમાં છે તમારું ડિફરન્સ બિટવીન સેન્ટ્રીફ્યુગલ પંપ એન્ડ રેસિપ્રોકેટિંગ પંપ. 20થમાં તમારું મોડ્સ ઓફ મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન. ઓકે, ચલો આ 3-4 માર્ક્સની અંદર 100% આવે છે કે મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન કરવું હોય તો કઈ કઈ રીતે કરી શકાય. જેમ કે તમે ચેન ડ્રાઈવ યુઝ કરો, ગિયર ડ્રાઈવ કરો, બેલ્ટ ડ્રાઈવ કરો, તો અલગ અલગ રીતે આપણે મિકેનિકલ પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. તો એક ક્વેશ્ચન કરવાનો છે 3-4 માર્ક્સની અંદર. ઓકે, ચલો 21ની અંદર ઓકે, ચલો મેં તો જે વાત કરી આપણે કે મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન અલગ અલગ રીતે થાય, એમાં એક બેલ્ટ ડ્રાઈવની વાત કરી આપણે. તો બેલ્ટ ડ્રાઈવના પ્રકાર કયા કયા આવે, તો એ પ્રકારના નામ બધા લખીને કોઈ પણ એક સિમ્પલ કે કમ્પાઉન્ડ તમે સમજાવવા માંગતા હોય, એક બેલ્ટ ડ્રાઈવ સમજાવવાની. અને સેમ ગિયર ડ્રાઈવની અંદર બી ગિયર ડ્રાઈવ એક્સપ્લેન કરીને એના ટાઈપ્સ બધા લખીને કોઈ પણ એક ગિયર ડ્રાઈવ સમજાવવાની આવશે. ઓકે, ચાલો 23માં તમારું એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ બેલ્ટ કન્વેયર. તો બેલ્ટ કન્વેયર યુઝ કરીએ આપણે મિકેનિકલ પાવર ટ્રાન્સમિટ કરવા માટે, તો એના કયા કયા ફાયદા અને ગેરફાયદા હોઈ શકે એ લખવાનું છે. સેમ ક્વેશ્ચન એવો ચેન ડ્રાઈવ માટે બી કરવાનો, તો ચેન ડ્રાઈવ યુઝ કરવાથી કયા કયા એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે પોઈન્ટ વાઇઝ લખવાનો છે. હવે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજના ક્વેશ્ચનના આન્સર તમે ચેટ જીપીટી કરી શકો, ઇઝી યાદ રહી જાય એવા હોય છે, એટલા માટે તમે બુક સિવાય એમાંથી તૈયાર કરો તો પણ ચાલશે. 25માં છે તમારું સિંગલ સ્ટેજ રેસિપ્રોકેટિંગ એર કોમ્પ્રેશન. તો 3 કહી દીધા હતા. તમારો ચોથો ક્વેશ્ચન છે 7 માર્ક્સનો કે જેમાં ઓર કોમ્પ્રેસર આવશે. તો જેની અત્યાર સુધી કોઈ બી તૈયારી નહીં થઈ એમની અંદર, તો પહેલાં એને આ 4 ટાઈપના ક્વેશ્ચન કરવાના: બોઇલર, પંપ, એન્જિન અને આ તમારું એર કોમ્પ્રેસર. 4 ક્વેશ્ચન 7 માર્ક્સની અંદર આવશે, કમ્પલસરી છે. 26માં તમારું એપ્લિકેશન ઓફ કોમ્પ્રેસ્ડ એર. તો કોમ્પ્રેસ્ડ એર મતલબ કે આપણે એર કોમ્પ્રેસરથી જે કોમ્પ્રેશન વધારીએ છીએ એનું જે દબાણ વધારે છે, પ્રેશર, તો એ એર કઈ કઈ જગ્યાએ યુઝ થાય એના નામ લખવાના છે. 27માં તમારું ઓધામ કપલિંગ અને 28માં સિંગલ પ્લેટ કચ. આ બંને તમારે વિથ ડાયાગ્રામ તૈયાર કરવાના છે. સિંગલ પ્લેટ કચ 1-2 વાર લગભગ 7 માર્ક્સની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, તો એમાં આકૃતિ થોડીક મોટી છે પણ એ આકૃતિ સાથે તૈયાર કરવાનો. 29માં તમારું વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ એટલે કે VCRS. આ બી 100% પૂછાયો ક્વેશ્ચન તમારો એમની અંદર 7 માર્ક્સમાં આવી શકે છે, પણ 4 માર્ક્સમાં આવે તો તમારું VCRSનું જે સિસ્ટમ છે એ સિસ્ટમ ડ્રો કરવાની. અને 30 તમારો ઇઝી ક્વેશ્ચન છે રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ વચ્ચેનો તફાવત, એટલે કે ડિફરન્સ બિટવીન રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ, એસી અને ફ્રીજ વચ્ચેનો તફાવત છે. સિમ્પલ છે, એ બી યાદ રહી જાય છે. તો આ ક્વેશ્ચન તમારા 3-4 માર્ક્સનો અંદર. તો વિડીયોની અંદર આપણે ઘણા બધા ક્વેશ્ચન એવા જોયા કે જે 7 માર્ક્સમાં કમ્પલસરી પૂછાવાના છે, તો EMEમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. જે ક્વેશ્ચન કીધા છે ને એકદમ પાકા તૈયાર કરવાના. વિડીયો તમારી પાસે આવે શેર કરી આપવાનો. એક્ઝામને ટાઈમ બહુ જ ઓછો છે, EME તો રજાઓ બી છે વધારે, તો સારા એવા માર્ક્સ લવાશે. આ જ ક્વેશ્ચનની તૈયાર કરવાની. કોઈ ક્વેશ્ચનમાં ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો, આપણે એનો ડિટેલ વિડીયો બનાવવાની કોશિશ કરીશું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.